જો ખેડૂત મિત્રો, આજે તમને તમારા ગામનો નકશો કેવી રીતે આપણે ફોનની અંદર ડાઉનલોડ કરી શકાય, ગામના તમામ સર્વે નંબરનો જમીનનો નકશો આજે હું તમને જણાવું છું. એના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. તમારે ગૂગલ પ્લે સ્ટોરની અંદર આપણે આવી જવાનું છે. બરાબર, પ્લે સ્ટોરમાં આવ્યા પછી તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે માય એસ્ટેટ. માય એસ્ટેટ પોઈન્ટ એપ્લિકેશન છે, આપણે આવી જશે. બરાબર, તમારે જો આ એપ્લિકેશન છે તમારે અહીંયા ઓપન કરી દેવાની છે. બરાબર, કેમ કે અહીંયા તમારે ડાઉનલોડ કરવાની જરૂર પડશે. પટ્ટી કાઢશો એટલે મેં તો પહેલાથી ઇન્સ્ટોલ કરેલી જ છે. બરાબર, એ ઇન્સ્ટોલ થયેલી છે. મારે તમારે એ ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની રહેશે. બરાબર, અહીંયા ઓપન કરશો એટલે આ રીતનું તમારે ઓપન પેજ ખોલી જશે માય એસ્ટેટ પોઈન્ટ નું. પછી તમારે અહીંયા જો આ રીતના બધા ઓપ્શન આવશે. એમાં તમારે જો જમીન 7/12 કે નકલ એવું જોવું હોય તો તમારે અહીંયા ટીક કરવાનું રહેશે. કે મિત્રો, જો તમારા જમીનની જંત્રી જોવી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને જો તમારે જમીનના નકશા માટે અહીંયા લખેલું છે ટીપી વિલેજ મેપ, એટલે તમારે અહીંયા તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. બરાબર, અહીંયા ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે. અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપી રહ્યા છે. જો આ રીતના ઓપ્શન છે એટલે આપણે અહીંયા વિલેજ મેપની અંદર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો અહીંયા પછી આપણે માય ડિસ્ટ્રિક્ટ, તાલુકો, માય ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો પસંદ કરવાનો રહેશે. હું અહીંયા કોઈ એક જિલ્લો પસંદ કરી લઉં છું. મારે કોઈ બી એક જિલ્લાનો આપણે જોવું હોય, બરાબર, ગામનો નકશો, તો હું આ રીતનું પસંદ કરી દઉં છું. ખેડા જિલ્લાની અંદર એની નીચે તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે. અહીંયા તાલુકાની વાત કરીએ તો આપણે જો આ બધા છે. બરાબર, આ રીતનું રહેશે. પછી તમારે અહીંયા વિલેજ, સિલેક્ટ વિલેજ ની અંદર જઈને ગામ પસંદ કરવાનું રહેશે. હું કોઈ બી એક ગામ પસંદ કરી લઉં છું અહીંયા. બરાબર મિત્રો, જો આ રીતના તમારે ગામ બધા તમામ ગામો આવી જશે નકશો આ રીતનું આવી જશે. બરાબર, જો કેટલા બધા ગામો આવે છે. આ રીતનું આપણે પસંદ કરીશું એટલે આપણે ગમે તે આવી જશે. હું અહીંયા એક ગામનું પસંદ કરી દઉં છું. બરાબર, જો અહીંયા પછી ડાઉનલોડ શો કરશો એટલે તમારે આ રીતનું નકશો તમારી સામે તમામ સર્વે નંબર વાળો આવી જશે. જો તમારી જમીન કઈ જગ્યાએ છે, કાયદેસર રસ્તો